ભાવનગર સોમનાથ હાઈવે મિની સ્વિમિંગ પુલ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તલગાજરડાથી વડલી સર્વિસ રોડ મિની સ્વિમિંગ પુલ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીં પાણી ભરાઈ ગયા છે। અહીં સાથે મદ્રેસા તાલીમુલ કુરાન વડલીના ગેટ પાસે પણ રોડનું પાણી આવી રહ્યું છે। સાથે અહીંથી રાહદારીઓના વાહનને પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને બાળકોને વડલી પ્રાથમિક શાળામાં જવામાં તકલીફ પડી રહી છે। સાથે ચોમાસામાં અહીં 4 મહિના પાણી ભરાઈ રહે છે। અમારે જ્યારથી રોડ બન્યો છે ત્યારથી આ સમસ્યા છે। રોડવાળાને એન્જિનિયરોને બધાને મેં કીધું હતું કે ભાઈ અમારે અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે છે ને અવારનવાર અમારે મદ્રસામાં વાહન આવે તો બધાને તકલીફ થાય છે। તે માટે અમે વાડા ઘડીએ તંત્રને પણ જાણ કરી, પણ તંત્રને આડા કાન આડે હાથ રાખ્યા, એટલે કોઈ જે સાંભળતું નથી। હવે અત્યારે બીમારી રોગચાળો છે તે બધું અમારે વિચારવું પડે કે ભાઈ આમાંથી બાળકોને બહાર કેમ કાઢવા, બાળકોને કંઈક ખાવું પીવાની વસ્તુ બહાર લેવા જવી હોય તો કઈ રીતે જઈ શકે। તે માટે અત્યારે અમે ઘણી અત્યારે પરેશાનીમાં છીએ ને ચોમાસામાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે કળ સુધી પાણી હોય। એરિયો કયો કયો છે? આ એરિયો છે મદ્રાસાની બહાર, વડલી મદ્રાસાની બહાર, ગણપતિ રોડ। એક કમાલના એન્જિનિયરની વાત કરવાની છે કે જેને નેશનલ હાઈવે બનાવ્યો છે અને મહુવામાં મિની સ્વિમિંગ પુલ પણ બનાવ્યો છે। આ રસ્તો છે, આ જે રોડ છે એ તલગાજડાથી વડલી જતો સર્વિસ રોડ છે અને એન્જિનિયરની તમે કમાલ જોઈ શકો છો। આ ચોમાસાનું પાણી છે અને આ ચોમાસાની પાણીનું નિકાલ થતો નથી 4 મહિના સુધી, અને અહીંયા બાળકો છે એ સ્વિમિંગ પુલની અંદર જે રીતે નાતા હોય છે એવા દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે। આ પાણીનો જો નિકાલ થશે તો જ આ અવર જવર કરવા માટેનો જે રસ્તો છે મેઇન, અહીંથી મોટા વાહનો પસાર થતા હોય છે પણ આ પાણીના હિસાબે વાહનો પસાર થતા નથી અને અત્યારે બાળકો આ પાણીની મજા લઈ રહ્યા છે। બી ઇન્ડિયા, દિલીપ ગૌતરિયા, મહુ।